પંખીઓએ પાણી પાયું, જેના લેખક છે કરશનદાસ લુહાર. પેજ નંબર 70 પર આપેલું છે. તમે તમારું પુસ્તક ખોલો, આપણે પાઠને સમજીએ. એક હતો છોડ, સાવ નાનો એવો, માંડ માંડ દેખાય. ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય, પણ કોઈને ખ્યાલ ન આવે. હવે આપણે ખબર જ છે કે વૃક્ષ છે એ એકદમ મોટું હોય અને છોડ છે એ એકદમ નાનું હોય. જ્યારે નાનું હોય ત્યારે એ છોડ તરીકે ઓળખાય છે અને મોટું થયા બાદ એ વૃક્ષ ઝાડ તરીકે ઓળખાય છે, જેને તરુ પણ કહી શકાય છે. હવે આ પાઠમાં એક નાનકડા છોડની વાત કરવામાં આવી છે કે એક સાવ નાનો એવો છોડ હતો. સાવ જ નાનો એટલે એટલું કે એક સાવ નાની એવી ડાળી જેવું હશે. આપણે એની નજીકથી જઈએ ને ધ્યાનથી જોઈએ ત્યારે ખબર પડે કે અહીંયા કોઈ નાનો છોડ રોપેલો છે. ઘણા પ્રાણીઓ, ઢોર, જનજનાવર પસાર થઈ જાય પણ કોઈને ખબર પડે નહીં. છોડને મોટો થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચા થવું હતું, આકાશને આપી જવું હતું, ઘેઘૂર ઝાડ બનવું હતું, પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો. હવે છોડને મોટા થવું હતું, બધા વૃક્ષની જેમ તેને ઘટાદાર ઝાડ બનવું હતું, ઊંચા થવું હતું, આકાશને અડી જવું હતું. ઘેઘૂર એટલે ઘટાદાર ઝાડ બનવું હતું, પરંતુ તે દિવસે દિવસે સુકાતો જતો હતો. એનું કારણ શું હતું? તો એને કોઈ પાણી, ખાતર આપતું ન હતું. હવે એક દિવસ ત્યાંથી એક બકરી પસાર થાય છે અને બકરીનું ધ્યાન જાય છે તો એના ઉપર જે બે ચાર પાંદડા હતા તે પણ બકરી આવીને ખાઈ ગઈ. હવે છોડ છે એ સાવ ગોળો એટલે કે ટૂંકો થઈ ગયો, સાવ ખાલી એક નાનકડી એવી ડાળી બચી. હવે છોડને તો હવે રડવું આવી ગયું કે એક તો હું સાવ નાનો છું, નથી મોટો થઈ શકતો, જે મારા ઉપર જે માંડ બે ચાર પાંદડા હતા એ પણ એક બકરી આવીને ખાઈ ગઈ. હવે એક દિવસ એક પક્ષી છે, પંખી છે, ઉડતું ઉડતું આવીને છોડ પર બેઠું. એનો ભાર ખમી શક્યો નહીં. ભાર એટલે વજન ઉપાડી શક્યો નહીં. હવે સાવ નબળું હતું છોડ. હવે પક્ષી ઉડતું ઉડતું આવે છે અને છોડ ઉપર બેસે છે તો છોડ છે એ પક્ષીનો વજન ઉપાડી શકતો નથી. એ શું થાય છે? વળી જાય છે. એટલે એ પક્ષીને કહે છે તું મારા પરથી ઉડી જા, હું તારું વજન ઉપાડી શકતો નથી. કાં તો કે હું સાવ પડી જઈશ અને કાં સાવ ભટકીને તૂટી જઈશ. એટલે એક પક્ષી છે એ ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું. એણે છોડને પૂછ્યું. હવે એ પક્ષી જે કહે છે કે ભલે ઠીક છે. એટલે પક્ષી શું કરે છે? એ ઝાડ પરથી, એ નાનકડા છોડ પરથી ઉતરીને એની સામે નીચે બેસી જાય છે અને એને પૂછે છે કે તું આટલો બધો દુબળો, પાતળો અને નીચો કેમ છે? બધા ઝાડ જેટલો તું ઘટાદાર કેમ નથી? તારામાં લીલાશ કેમ નથી? ઝાડ છે આપણને ખબર છે કે લીલું છમ હોય છે, તો એ કહે છે તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાંથી આવી કે? તો એ કહે છે હવે આજ સુધી તો કોઈ છોડને પૂછ્યું જ નહોતું, કેમ કે એક તો સાવ નાનો હતો એટલે કોઈનું ધ્યાન જાતું પણ ન હતું. પણ આ પક્ષીને છે એના પર દયા આવે છે અને એ પૂછે છે કે તું કેમ આવો છે? તો એણે કીધું કે હજી હું નાનો છું, ઘણા દિવસ ગયા પણ કે હું અહીંયા વધી શક્યો નથી, કેટલાય દિવસથી તરસ્યો છું, મને કોઈ પાણી પીવડાવતું નથી. મારા જે મૂળ છે છોડની અંદર, ઝાડની અંદર મૂળિયાઓ છે, તમે એને પાણી, ખાતર આપો ને તો જ એ દિવસે દિવસે ઉછરે છે, વધે છે. તો એ કહે છે મારા મૂળ છે એ પાણી વિના અકળાઈ રહ્યા છે, મને કોઈ પાણી પાતું નથી. મારા બે ચાર પાંદડા હતા એ પણ એક બકરી આવીને ખાઈ ગઈ. હવે છોડ પર શું થાય છે? પંખીને દયા આવે છે એટલે એ ઉડતું ઉડતું જાય છે અને એક તળાવ પાસે પહોંચે. હવે આપણને ખબર છે પક્ષીની ચાંચ એકદમ નાનકડી હોય છે, એટલે એણે શું કર્યું? પોતાની નાનકડી ચાંચમાં એક ટીપું પાણીનું લીધું અને પછી વળી પાછું ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું અને છોડના મૂળમાં પાણી ઠાલવી દીધું અને પાણી પીવડાવ્યું. પણ આટલાથી છોડને સંતોષ થતો નથી, કેમ કે છોડ તો શું હતો? ભૂખ્યો તરસ્યો હતો. એટલે પછી એમ થાય છે કે આ છોડને તો કાંઈ અસર થઈ નથી, એક ટીપાથી શું પડશે? હવે પંખી બધી વાત સમજી જાય છે અને પછી વળી પાછી ત્યાંથી ઉડતું ઉડતું જાય છે. હવે ઉડતું ઉડતું ક્યાં જાય છે? તો એક ઘટાદાર ઘેઘૂર એટલે કે ઘટાદાર ઝાડ પાસે જાય છે. ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું. પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. હવે ઘણા બધા પક્ષીઓ છે એ ઝાડ પર બેઠા હતા અને ત્યાં આ પક્ષી છે એ ઉડતું ઉડતું જાય છે અને
બધા પક્ષીને એ આ તરસ્યા છોડની વાત કરે છે અને બધા પક્ષી સંમત થાય છે કે પક્ષી તમે વાત કરે છે કે આ પક્ષી છે એ ઘણા સમયથી તરસ્યું છે, જો તમે બધા હા પાડો તો આપણે મારા એક ટીપાથી એને સંતોષ મળે નથી, તો આપણે બધા ભેગા થઈને આપણી ચાંચમાં જેટલું આવે પાણી ટીપું એને પાણી પીવડાવી અને આવી જ રીતે રોજ આપણે આ પાણી પીવડાવશું તો આ છોડ પણ છે એક દિવસ ઘટાદાર ઝાડ બની જશે. તો બધા પક્ષી શું થાય કે સંમત થાય છે કે હા ભલે આપણે કરશું. હવે બધા પક્ષીઓ પાંખો ફફડાવતા ઉડે છે અને પછી તળાવના કિનારે જાય છે અને પછી બધાએ પોતપોતાની પક્ષીઓ છે પોતપોતાની ચાંચમાં શું કરે છે પાણી ભરી લે છે અને પછી પેલું પક્ષી આગળ અને પાછળ આ બીજા પક્ષીઓનું ટોળું, કેમ કે આ પક્ષી બધા પક્ષીઓ છે એ લોકોને તો ખબર હતી કે આ ઝાડ કઈ જગ્યાએ છે, એટલે આ જે ખબર હતી એ પક્ષી શું કરે છે આગળ રહે છે અને પાછળ બીજા પક્ષીઓનું ટોળું રહે છે. પછી જાય આવ્યા જ્યાં પેલો છોડ હતો ત્યાં બધાય ઉતરે છે છોડ પાસે અને બધાય પક્ષીઓ જે પોતપોતાના ચાંચમાં પાણી ભર્યું એ છોડના મૂળમાં આવીને ઠલાવી દે છે અને એને પીવડાવે છે. આવી રીતે 10-15 ફેરા કરે છે ત્યારે માંડ એને કંઈક થોડીક એની તરસ છીપાણી અને પછી છોડને શાંતિથી ઓડકાર આવ્યો, મીઠો ઓડકાર આપણે જે કહીએ એ મીઠો ઓડકાર આવ્યો. પછી તો દરરોજ પક્ષીઓનું ટોળું આવે અને તળાવમાંથી પાણી લઈ આવે અને છોડને પીવડાવે. દિવસો અને મહિનાઓ સુધી આ બધા પક્ષીઓ આ રીતે કામ કર્યું અને ચાંચમાં પાણી લઈ આવે છોડને પીવડાવે, ચાંચમાં પાણી લઈ આવે છોડને પીવડાવે. પછી એવી રીતે ધીમે ધીમે એને છોડ લીલોછમ ઝાડ થવા માંડ્યો અને દિવસે દિવસે એ પણ બીજા વૃક્ષોની જેમ વધવા લાગ્યો, ઉછેર થવા લાગ્યો. હવે એવામાં ચોમાસાની ઋતુ આવે છે, ચોમાસાની સીઝન આવે છે અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું, ધોધમાર વરસાદ પડ્યો, આખું ચોમાસું મન મૂકીને વરસ્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. વર્ષો ગયા. આજે હવે છોડ છે એ મોટું ભેગું ઘટાદાર ઝાડ થઈ ગયું. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવી બેસે, ગીતો ગાય, ઝાડ ખુશ થઈ જાય, ડાળીઓને ડોલાવતું પાંદડા રણજણાવે છે. હવે આજે એ છોડ છે એ મોટું ઘટાદાર ઝાડ બની જાય છે અને પછી તો શું થાય છે કે રોજ જેમ બીજા ઝાડ ઉપર પક્ષીઓ બેસતા એની બદલે હવે આ છોડ છે જે મોટો ઘટાદાર ઝાડ બની ગયો છે એની ઉપર આવીને બેસે છે અને ઝાડ સુધી જાય છે એકદમ ખુશ થઈ જાય છે અને પછી તો પક્ષીઓ એક ડાળથી બીજી ડાળ, બીજી ડાળથી ત્રીજી ડાળ એવી રીતે ડાળીઓને રણજણાવે છે એટલે અંદરથી ખડખડ ખડખડ એવો અવાજ આવે છે અને પાંદડું જે ઝાડ છે એ ખુશ થઈ જાય છે. હવે એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવે છે અને ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝરમર વરસી અને ઝાડ નાઈ ગયું. હવે આપણને ખબર છે કે જ્યારે ભાદરવો મહિનો હોય ત્યારે અમુક જગ્યાએ વરસાદ હોય, અમુક જગ્યાએ ન હોય. આપણા 1 કિલોમીટર 2 કિલોમીટરના એરિયામાં પણ એવું બનતું હોય છે જેને આપણે ભાદરવાના ઉષાકા તરીકે ઓળખીએ છીએ. તો એવી જ રીતે આ ઝાડ પાસે એક વાદળી આવે છે અને ઈ વરસે છે એટલે ઝાડ શું થાય છે એકદમ પલળી જાય છે અને વાદળી કહે કેમ ઝાડ દાદા ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને. હવે વાદળી કહે છે કે ઝાડ દાદા જવો કે મેં તમને આટલો બધો ઉનાળો છે, આટલો બધી ગરમી છે છતાં પણ મેં તમને આજે નવડાવ્યા. ત્યારે ઝાડને યાદ આવે છે કે હું સાવ નાનકડો એવો છોડ હતો અને આ પંખીઓ પાઈને આજે મને ઉછેર્યો છે, નહીંતર આજે હું અહીં હોત પણ નહીં, પણ જે હું આજે છું એ આ પંખીઓના કારણે જ હું છું. તો ઝાડે વાદળીને બધી માંડીને વાત કરે છે કે હું આ બાળપણમાં આવી રીતે હતો ને જે પોતાની જે પહેલેની બધી કથની હતી, જે વાર્તા હતી તે કરે છે. ત્યારે વાદળી કહે છે ખરેખર પંખીની જાત છે એ દયાળુ જ હોય છે. હવે આ પાઠ તમે સમજ્યા, બહુ સરસ પાઠ છે કે એક પક્ષી છે એ કેવી રીતે છોડને મદદ કરે છે. એટલે જરૂર હોય ત્યારે આપણે પણ એકબીજાને મદદ કરવી જોઈએ. જો આપણે કોઈકને મદદ કરીશું તો આપણે પણ કોઈક મદદ કરીશે. એટલે હંમેશા ક્યારે કોઈની આપણે જરૂર ન હોય પણ સામેવાળી વ્યક્તિને તો જરૂર છે, તો આપણે જો એવી રીતે જોઈશું તો એને પણ એક સાથ મળી રહેશે અને આ ખૂબ જ એક સુંદર કામ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને સારી રીતે સમજાઈ ગયો હશે. આ પાઠને લગતી એક વર્કશીટ છે એ આપણી સ્કૂલ દ્વારા ચાલતી મોબાઈલ એપમાં મૂકવામાં આવશે, જેનો તમારે ગુજરાતીની નોટબુકમાં સ્વચ્છ અને સુંદર અક્ષરે અભ્યાસ કરવાનો રહેશે.